આ દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે નહીં? ટેકનોલોજી, જોબ્સ, બધું જ. અને જો આપણે આની સાથે ચાલવું હોય તો પછી આપણી શિક્ષણ વ્યવસ્થા પણ બદલાવી જ જોઈએ. તો ચાલો, આજે આપણે ભારતના નવા એજ્યુકેશન બ્લુપ્રિન્ટને જરા ઊંડાણથી સમજીએ. હા, એ જ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. એક સવાલ છે જે કદાચ બધાને થતો હશે કે આપણે આવનારી પેઢીને એવી નોકરીઓ માટે કેવી રીતે તૈયાર કરી શકીએ જેનું આજે કોઈ નામ નિશાન જ નથી. આ બહુ મોટો સવાલ છે, ખરું ને? કારણ કે જુઓ, આવતીકાલની દુનિયામાં ગોખણપટ્ટીથી તો કામ નહીં જ ચાલે. ત્યાં તો ક્રિએટિવિટી જોઈશે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ જોઈશે. અને બસ આ જ પડકારને પહોંચી વળવા માટે એક નવી પોલિસીની તાતી જરૂરિયાત ઊભી થઈ. સારું, ભવિષ્યની મોટી મોટી વાતો તો આપણે કરીએ, પણ એ પહેલાં એક વાસ્તવિકતા પર નજર નાખવી બહુ જ જરૂરી છે. અને સાચું કહું તો આ આંકડો ખરેખર ચોંકાવી દેવો છે. 5 કરોડ. હા, તમે સાચું સાંભળ્યું, 5 કરોડ. ભારતમાં આટલા બધા બાળકો એવા છે જેમને બેઝિક વાંચતા લખતા કે ગણતરી કરતા પણ નથી આવડતું. આ એક એવી રાષ્ટ્રીય શિક્ષણ કટોકટી છે જેને હવે આપણે અવગણી જ ન શકીએ. તો આટલી મોટી સમસ્યાના સમાધાન માટે શું? વેલ, એના જ જવાબ રૂપે રજૂ કરવામાં આવી છે આ નવી નીતિ. અને એ સ્પષ્ટ કરી દઉં કે આ કોઈ નાનો સૂનો સુધારો નથી. આ તો 21મી સદીમાં આપણી આખી શિક્ષણ વ્યવસ્થાનો સૌથી મોટો અને સૌથી પહેલો કાયાકલ્પ છે. આનો હેતુ ખાલી સિસ્ટમમાં થોડા ફેરફાર કરવાનો નથી. ના, આનો હેતુ તો ભવિષ્યના પડકારો માટે એકદમ નવેસરથી એક મજબૂત પાયો નાખવાનો છે. તો સવાલ એ છે કે આ પોલિસીનું વિઝન શું છે? એનું સપનું શું છે? વેલ, સૌથી પહેલું તો હોલિસ્ટિક ડેવલપમેન્ટ, એટલે કે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા જેમનો સર્વાંગી વિકાસ થયો હોય, માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં. બીજું છે ફ્લેક્સિબલ લર્નિંગ પાથ્સ, મતલબ વિદ્યાર્થીઓ પોતાની મરજી મુજબ ભણતરનો રસ્તો પસંદ કરી શકે. પછી છે મલ્ટી ડિસિપ્લિનરી અપ્રોચ, કોઈ એક જ વિષયમાં બંધાઈને રહેવાની જરૂર નથી, અલગ અલગ વિષયોનું જ્ઞાન મેળવી શકાય. અને આ બધું એ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોના પાયા પર આધારિત હોય. સારું, આટલું મોટું વિઝન છે, પણ એને હકીકતમાં કેવી રીતે બદલશું? તો એના માટે જે સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર આવ્યો છે એ છે સ્કૂલના સ્ટ્રક્ચરમાં. યાદ છે પેલી જૂની 10+2 સિસ્ટમ? 10માની બોર્ડ, પછી 12માની બોર્ડ. બસ હવે એને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. એની જગ્યાએ આવી ગયું છે નવું 5+3+3+4 સ્ટ્રક્ચર. અને જુઓ, આ ખાલી આંકડાઓની રમત નથી. સૌથી મોટો ફેરફાર એ છે કે જૂની સિસ્ટમ 6 વર્ષની ઉંમરથી શરૂ થતી હતી, જ્યારે આ નવી સિસ્ટમ 3 વર્ષની ઉંમરથી જ બાળકોને આવરી લે છે. એટલે કે પહેલીવાર આપણા દેશમાં પ્લે સ્કૂલ અને નર્સરી, જેને આપણે પ્રી સ્કૂલ કહીએ છીએ, તેને ફોર્મલ એજ્યુકેશનનો એક હિસ્સો બનાવવામાં આવ્યો છે. આ બહુ મોટો બદલાવ છે. ઓકે, તો ચાલો આ નવા 5+3+3+4 સ્ટ્રક્ચરને જરા ડિટેલમાં સમજીએ. અહીં સ્ક્રીન પર જે ડાયાગ્રામ દેખાય છે એ બરાબર જુઓ. એ બતાવે છે કે આ આખું માળખું કેવી રીતે બાળકના માનસિક અને શારીરિક વિકાસના અલગ અલગ તબક્કાઓ સાથે જોડાયેલું છે. આનો સીધો મતલબ એ છે કે હવે ગોખણપટ્ટી માટે કોઈ જગ્યા નથી. બધું જ બાળકની સમજણ શક્તિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ ટેબલ જુઓ. આનાથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પહેલું તબક્કો છે ફાઉન્ડેશનલ સ્ટેજ, 5 વર્ષનો. આ છે 3 થી 8 વર્ષના બાળકો માટે. અને અહીં પુસ્તકોનું કોઈ ભારણ નહીં, બધું જ રમતગમત અને એક્ટિવિટી આધારિત શિક્ષણ. પછી આવે છે પ્રેપરેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ અને છેલ્લે 4 વર્ષનો સેકન્ડરી સ્ટેજ, જેમાં ધીરે ધીરે વિષયોનો પરિચય કરાવવામાં આવશે. આખી વાતનો સાર એટલો જ છે કે શીખવાની પ્રક્રિયા બાળકના કુદરતી વિકાસની સાથે સાથે ચાલે. ઓકે, તો સ્ટ્રક્ચર તો નવું બની ગયું, સરસ, પણ કોઈ પણ ઇમારતનો પાયો મજબૂત હોવો જોઈએ, ખરું ને? તો આ નવા માળખાનો પાયો કેવી રીતે મજબૂત બનશે? વેલ, એના માટે આ પોલિસી 2 સૌથી અગત્યના નેશનલ મિશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પણ એક મિનિટ, મનમાં એક સવાલ તો થાય જ કે આટલો બધું ફોકસ 3 થી 8 વર્ષની ઉંમર પર જ કેમ આપવામાં આવી રહ્યું છે? બીજા કોઈ એજ ગ્રુપ પર કેમ નહીં? આનો જવાબ વિજ્ઞાન પાસે છે. અને આ આંકડો સાંભળીને કદાચ આશ્ચર્ય થશે. 85%. હા, 85%. સાયન્સ કહે છે કે 6 વર્ષની ઉંમર સુધીમાં બાળકના મગજનો 85% વિકાસ પૂરો થઈ જાય છે. મતલબ કે શીખવાની અને ગ્રહણ કરવાની ક્ષમતા આ સમયગાળામાં સૌથી વધુ હોય છે. જો આ સોનેરી તક આપણે ગુમાવી દીધી
તો પછી કદાચ બહુ મોડું થઈ જશે. તો બસ આ જ ક્રિટિકલ સમયગાળાનો પૂરો લાભ ઉઠાવવા માટે પોલિસીએ એકદમ ક્લિયર 2 સ્ટેપની સ્ટ્રેટેજી બનાવી છે. સ્ટેપ 1, બેઝને મજબૂત બનાવો. કેવી રીતે? તો અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે ECCને ફોર્મલ સિસ્ટમનો ભાગ બનાવીને. અને સ્ટેપ 2, જે સૌથી જરૂરી છે એ પાક્કું કરો. એના માટે એક નેશનલ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે, ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી, ટૂંકમાં કહીએ તો FLN. હવે આ FLN છે શું? એકદમ સીધી અને સાદી ભાષામાં કહીએ તો FLN એટલે બાળકને બેઝિક વાંચતા અને વાંચેલું સમજતા આવડે અને સામાન્ય ગણિતના દાખલા ગણતા આવડે. બસ આટલું જ. અને લક્ષ્ય શું છે? લક્ષ્ય એ છે કે 3જા ધોરણ સુધીમાં દરેક બાળક આટલું તો શીખી જ જાય, કારણ કે આ તો ભવિષ્યના તમામ શિક્ષણ માટેનો સમજી લો કે એક એન્ટ્રી પાસ છે. આના વગર આગળ વધવું લગભગ અશક્ય છે. તો આ બધા ફેરફારો પછી આખી વાતનો સાર શું નીકળે છે? જુઓ, સૌથી અગત્યની વાત એ છે કે આ માત્ર સ્ટ્રક્ચર બદલવાની વાત નથી. આ તો આખી વિચારસરણી બદલવાની વાત છે. આ એક દાર્શનિક બદલાવ છે. શીખવું એટલે શું એની વ્યાખ્યા બદલવાની વાત છે. એટલે કે વર્ષોથી જે એક જ સિસ્ટમ ચાલી આવતી હતી, ગોખણપટ્ટીની સંસ્કૃતિ, એમાંથી હવે આપણે બહાર નીકળવાનું છે. અને એક એવી નવી સંસ્કૃતિ તરફ આગળ વધવાનું છે જ્યાં ભાર મૂકવામાં આવે ક્રિટિકલ થિંકિંગ પર, ક્રિએટિવિટી પર, પ્રોબ્લેમ સોલ્વિંગ પર. જ્યાં વિદ્યાર્થીઓ ખાલી તથ્યો યાદ ન રાખે પણ કોન્સેપ્ટને સમજે. જ્યાં શિક્ષણ અનુભવ આધારિત હોય. જ્યાં વિદ્યાર્થીઓ શું શીખવું એના કરતાં કેવી રીતે શીખવું એ શીખે. અને સાચું કહું તો આ જ સાચું પરિવર્તન છે. તો આ બધું જાણ્યા પછી અંતે સવાલ તો એ જ ઊભો રહે છે, શું આ નવો બ્લુપ્રિન્ટ ખરેખર આવતીકાલના ભારતનું નિર્માણ કરી શકશે? જુઓ, કાગળ પર તો આ પોલિસી ખૂબ જ શાનદાર અને પ્રભાવશાળી લાગે છે, એમાં કોઈ શંકા નથી. પણ એની અસલી કસોટી તો એના અમલીકરણમાં છે. જમીન પર આ બધું કેવી રીતે લાગુ થાય છે એના પર બધો આધાર છે. આ એક સપનું છે, એક મોટો પ્રયાસ છે જે આવનારી પેઢીઓનું ભવિષ્ય બદલવાની ક્ષમતા રાખે છે. પણ આ સપનું સાકાર થશે કે નહીં